હાય ગુડ મોર્નિંગ, જય ખોડિયાર, જય હર્ષિત. કેમ છો અને મજામાં જશો? ટેન્શન મુક્ત રહો અને જલસાવાળી જિંદગી જીવો. ફ્રેન્ડ્સ, સવાર પડી ગઈ છે અને તમારા માટે બ્લોગ બનાવવાની શરૂઆત પણ કરી દીધી છે. તો આજનો બ્લોગ એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો. આજના બ્લોગની શરૂઆત કરીએ માં ગાત્રાળના આ સરસ મજાના સોંગથી. તો તમારો પણ દિવસ સુધરી જાય અને મારો પણ. એ મારી ગાત્રાળ તારું સપનું પૂરું કરશે કરશે. હે મારી ગાત્રાળ તારું સપનું પૂરું કરશે, તારું જગમાં થાશે નોમ તારી. રેણી કેણી જોઈ દુનિયા કરશે રે સલામ તારી. રેણી કેણી જોઈ દુનિયા કરશે રે સલામ. તો ફ્રેન્ડ્સ, અમારે જવાનું છે શૂટિંગમાં ને વરસાદ ચાલુ થઈ ગયો છે. જુઓ અત્યારે ફ્રેન્ડ્સ મેઘરાજાએ મેર કરી દીધી છે. ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે. આમ તો ફ્રેન્ડ્સ ચિંતા જેવું છે નહીં, કારણ કે અમારું શૂટિંગ છે રાત્રે, એટલે અત્યારે દિવસે જેટલો વરસાદ પડી જાય એની કોઈ ચિંતા છે નહીં. જેટલો પડવો હોય એટલો મેઘરાજાને કહીએ કે પડી જાય, પણ રાત્રે ફ્રેન્ડ્સ ના પડે તો સારું, કારણ કે અમે ખૂબ મોટું તાંજામ કર્યું છે. દશામાનું શૂટિંગ કરી રહ્યા છે, એટલે શૂટિંગ બગડે નહીં એની ચિંતા કરીએ. ઓ મેડમ, બહાર તો વરસાદ ચાલુ ને તમે અહીં તૈયારીઓ કરી રહ્યા શૂટિંગની. વરસાદ ચાલુ તો ઓ બાપરે, શૂટિંગનું શું થશે? શૂટિંગનું હવે ટેન્શન વાળું છે, કે એનું કારણ કે આપણે આટલું મોટું તાંજામ કર્યું છે અને મેઘરાજાએ બી તાંજામ મોટું કરી દીધું છે. એમણે બી મોટું તાંજામ બહાર શરૂ કર્યું છે. અરે બાપરે, શું થશે શૂટિંગનું? શૂટિંગનું હવે અત્યારે ડેમાં મેઘરાજા જેટલું પડી લેવું હોય એટલું પડી લે, અને રાત્રે ના પડે. આપણું શૂટિંગ રાત્રે છે, હજુ તો ટેન્શન જેવું છે નહીં. ત્યાં સુધી બંધ થઈ જાય તો શૂટિંગ આપણું થઈ 99% તો ખોડિયાર બેઠી છે, હર્ષિત બેઠી છે, એટલે નહીં પડે. મને એવી આશા છે. આશા છે, માતાજીએ એંધાણ આપી દીધા. દીકરા તું ચિંતા ના કર, તારી પડખે હું ઊભી છું, એમ ખોડિયારના હર્ષિત કહે છે. એટલે આપણું શૂટિંગ થશે 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 અને જોરદાર થશે. તમે બી જોરદાર તૈયારીઓ કરી દીધી છે. તૈયારીઓ આ હારલો બતાવો તો. હાર જોઈને શું કરશો તમે? હારલો હારલો તો પેલા બધું યાદ આવી ગયું. એમાં બધું આપણે જે શૂટિંગો કરતા બધા લીલા પીળા હારલા ને કેટલું પહેરતા હતા. એમ નહીં, અત્યારે તો સમજો કે આપણે અત્યારે તો આપણે ઘરના ડ્રેસો, પેલા તો ડ્રેસો પેલા ભાડાના આવતા. તે માર તો જબ્બા એવા હતા ને, એક જબ્બામાં રાજદીપ બાવળ બે આવી જાય, એ બોડી નહીં. એટલે એવું લાગે ને હેંગરે લટકાયો હોય ને પણ એ બી મજા હતી, અને અત્યારની બી કંઈક મજા અલગ છે. સો ફ્રેન્ડ્સ, અત્યારે અમે નીકળી ગયા છે શૂટિંગ માટે. ઓન ધ વે છીએ અને ટૂંક જ સમયમાં અમે પહોંચશું સેટ ઉપર. તો આજના વ્લોગમાં તમને અમે બતાવશું કે અમારું શૂટિંગ દશામાનું કઈ રીતે થઈ રહ્યું છે. તો આજનો વ્લોગ એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં, અને અમારો વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સો ફ્રેન્ડ્સ, અમે આવી ગયા છીએ લોકેશન ઉપર અને ટૂંક જ સમયમાં હવે શૂટ કરશું અમે. પરંતુ અમારા મેકઅપ મેન હજુ હશુભાઈ આવ્યા નથી, હેર ડ્રેસર આવ્યા નથી, કારણ કે વનિતા બારોટના હેર બનાવવા પડે. શું કેવું છે? મારે તો હેર બનાવવાની જરૂર નથી, પણ હેર સ્ટાઈલ તમારે કરવી પડે ને, તો જ વનિતા બારોટ સારા લાગે. આમ તો સારા લાગે જ છે, પણ તો ફ્રેન્ડ્સ, ટૂંક જ સમયમાં અમારા મેકઅપ મેન આવી જશે, એટલે મેકઅપ કરાવીને રેડી થઈ જશું અને શરૂ કરશું અમારું શૂટિંગ.
અત્યારે અમે કરી રહ્યા છીએ મા દશામાનો નવા ગીતનું શૂટિંગ. ઓલરેડી ફ્રેન્ડ્સ વરસાદે ખૂબ જ હેરાન કર્યા છે, પરંતુ માંડ મેઘરાજા થંભી ગયા છે, એટલે અત્યારે અમે શરૂ કરી દીધું શૂટિંગ. અને અત્યારે વનિતા બારોટનું સિંગિંગ ચાલી રહ્યું છે, તમે જોઈ શકો છો. પરંતુ ફ્રેન્ડ્સ અમે હજુ ગીત રિલીઝ થયું નથી, એટલે ઓડિયો સંભળાવી શકીએ એમ નથી, પણ ટૂંક જ સમયમાં આ ગીત રાત તોય આપણું શૂટિંગ ચાલુ છે. હસુભાઈ ચા પીવડાવ, મને ચા પીવી છે. સતુભા જો ચા વગર જો શું હાલત થી. કેટલા વાગ્યા છે? રાતના 4:15. એ ભાઈ શું કરવા આવ્યો તું? મેકઅપમાં આવ્યો કે પ્રોડક્શનમાં આવ્યો? ફ્રેન્ડ સવાર પડવા આવી છે અને કોયલ ને મોરલા બધું બોલવા લાગ્યું અરવિંદલાલ. હે સતુભા? સવારના 5 વાગ્યા ને મોરલા ટવકવા માંડે, એક બાજુ કોયલ બોલે અને અમારું શૂટ ચાલુ છે. હા, એક મોરલા એ રાજદીપભાઈ બારોટ ટવકતા મોરલા. હા, અમારી જે પેલાય બૂમ પડાવતો ને હજુ બૂમ પડાવતો ભાઈ. પપ્પા આવી જાય ને થોડી વાર બેટા, આવી જાય ને થોડું ચેન્જિંગ આવી જાય ને, હા થોડું ચેન્જ કરો, લાઈટ બાઈટ લાઈન થોડું નજીક. સો ફ્રેન્ડ શૂટિંગ પૂરું થઈ ગયું છે ને આજે વરસાદે ખૂબ જ હેરાન કર્યા, એટલે આઈ થિંક અત્યારે 4:30 હા 5:15 જે અમારું શૂટિંગ પૂરું થયું છે ને અત્યારે અમે જઈ રહ્યા છીએ ઘરે. અને શૂટિંગ ફ્રેન્ડ્સ ખૂબ જ સરસ થયું છે. તો રાજદીપ બારોટ ઓફિશિયલમાં આ ગીતો આવશે દશામાના, તો તમે જરૂરથી જોશો. શૂટિંગ કરીને ઘરે આવી ગયા છીએ અને મેઘરાજાએ ખૂબ જ હેરાન કર્યા, પરંતુ ફ્રેન્ડ્સ શૂટિંગ જોરદાર થયું છે એટલે હું ખુશ છું. અને થાક પણ ખૂબ લાગ્યો છે અને સવાર પડી ગઈ છે, કારણ કે સવારે 5:15 5:30 અમે શૂટિંગ પેકઅપ કરીને નીકળ્યા, એટલે ઘરે આવતા અત્યારે વાગ્યા છે 7:30, એટલે 7:30 થઈ ગયા છે, એટલે આરામ કરવાનો ટાઈમ થઈ ગયો છે ફ્રેન્ડ્સ. તો આજના બ્લોગને એન્ડ કરવાનો ટાઈમ પણ થઈ ગયો છે. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂર જણાવજો, લાઈક કરજો, શેર કરજો, અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો. તો મળીએ છીએ નવા બ્લોગમાં, ત્યાં સુધી થેન્ક યુ સો મચ.